હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. બજારના બ્રેડ પકોડામાં બિલકુલ તેલ નથી ચડતું, એકદમ ક્રિસ્પી હોય છે અને સ્વાદની તો શું વાત જ કરવી. એવો સ્વાદ ગમે તેટલું નાખીએ ને તોય ઘરે નથી આવતો. જો એવું તમારું કહેવું હોય તો આ વિડીયો ખાસ જોજો, કારણ કે આપણે જે રીતે બ્રેડ પકોડા બનાવીએ છીએ તે રીતે બજારવાળા બિલકુલ નથી બનાવતા. મસાલો વઘારવાથી લઈ લોટ બાંધવો અને તળવા સુધીની બધી રીત અલગ હોય છે. તો બજારવાળાની સિક્રેટ ટિપ્સ સાથે આજે આપણે બિલકુલ તેલ ન ચડે તેવા ચટપટા તીખા બ્રેડ પકોડા બનાવશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે અહીંયા એક વાટકી લઈ લઈએ અને વાટકીમાં આપણે અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર ને અડધી ચમચી જેટલું નોર્મલ મરચું લઈ લઈએ. તમે ગમે એક મરચું પણ લઈ શકો છો. અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલી હિંગ અને એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ. હવે એ વાટકી સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દઈએ અને કડાઈમાં એક ચમચા જેટલું તેલ એડ કરી દઈએ. તેલ હલકું ગરમ થાય એટલે આપણે એમાં એક મોટી ચમચી જેટલા દરદરા વાટેલા ધાણા એડ કરી દઈએ. સાથે એક ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલું આપણે અહીંયા જીરું એડ કરી દઈએ. હવે આ ત્રણેય વસ્તુ છે એને આપણે સરસ એવી થવા દેવાની છે, ગેસની ફ્લેમ સ્લો રાખીને. બિલકુલ ઉતાવળ નથી કરવાની, પણ આ ત્રણમાંથી એક પણ વસ્તુ બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું. ત્રણેય વસ્તુની એકદમ હલકી હલકી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને ગેસની ફ્લેમ સ્લો રાખી અને થવા દઈશું. બધામાંથી સરસ એવી સુગંધ આવવા લાગે એટલે આપણે એમાં વાટકીમાં ભેગા કરેલા મસાલા એડ કરી દઈએ. વાટકીમાં મસાલા ભેગા એડ કરવાનું કારણ એ છે કે એક એક કરીને તેલમાં એડ કરશું તો વાર લાગી જશે અને પેલા એડ કરેલો મસાલો બળી જશે. એટલા માટે શરૂઆતમાં બધા મસાલા ભેગા કરી અને પછી તરત તેલમાં એડ કરી દઈએ અને મિક્સ કરી અડધી વાટકીથી ઓછું પાણી એડ કરી અને સરસ બધું મિક્સ કરી દઈએ. આ રીતે તેલમાં મસાલા કરશું એટલે એક તો મસાલાનો સ્વાદ તો ઉભરીને આવશે, સાથે કલર પણ એકદમ સરસ આવશે. તો હવે આ બધા મસાલા છે એને આપણે થવા દેવાના છે, તો બળે નહીં એ માટે ફરી પાછું થોડું મેં પાણી એડ કરી દીધું અને સરસ એવું મિક્સ કરી આ મસાલાને આપણે સરસ એવા તેલ સાથે થવા દેવાના છે. આ મસાલા થાય છે એની જ સાથે એકદમ બારીક કટ કરેલું લીલું મરચું અને એક નાનો ટુકડો આદુનો એને મેં ખમણીને એડ કરી દીધેલું છે. જો મરચું છે એના ટુકડા જ કરશું એકદમ નાના નાના, કારણ કે ખાવામાં આવશે ત્યારે એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. બધા મસાલા ચડે છે એની સાથે જ આપણે અહીંયા અડધીથી એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ. ને મારી પાસે અહીંયા સૂકો ફોદીનો છે તો હું અહીંયા એક ચમચી જેટલો સૂકો ફોદીનો એડ કરું છું. જો સૂકો ફોદીનો અવેલેબલ ન હોય તો એની જગ્યાએ લીલો ફોદીનો એકદમ બારીક કટ કરીને પણ તમે એડ કરી શકો છો. ચોક્કસથી એડ કરજો કસૂરી મેથી અને ફુદીનો, કારણ કે એનો ટેસ્ટ એટલો જોરદાર આવે છે કે આપણે ઘરના રેગ્યુલર મસાલા સાથે જ બનાવશું ને તો પણ તમને બજાર જેવો ટેસ્ટ મળી જવાનો છે. હવે બધું મિક્સ કરી દીધું અને આપણે અહીંયા બાફેલા બટેટા પણ મેશ કરી અને રેડી રાખેલા હતા તો એ એડ કરી દઈએ આપણે. અને હવે બટેટા છે એને બધા મસાલા સાથે સરસ એવા આપણે મિક્સ કરવાના છે. તો બટેટા છે એ આપણે મિક્સ કરીએ એ પહેલાં આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. જો બાફતી વખતે મીઠું એડ કરેલું હોય તો આપણે જોઈને એડ કરશું. અને બટેટાના મોટા મોટા ટુકડા કરીને મેં એડ કરી દીધેલા છે હાથની મદદથી રફલી તોડીને. તો બટેટાને આપણે મિક્સ કરતા જશું અને આપણે એને સરસ એવું મેશ પણ સાથે કરતા જશું. આવી રીતે થોડીવાર મિક્સ કરશું એટલે બધો મસાલો મિક્સ થઈ જશે અને સાથે બટેટા પણ એકદમ સરસ એવા સંતળાઈ અને રેડી થઈ જશે. તો અહીંયા બધો મસાલો મેં બટેટા સાથે મિક્સ કરી લીધેલો છે. તો હવે આપણે આમાં હલકી એવી ખાંડ એડ કરીએ. જો ખાંડ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો એડ કરી શકો છો, બાકી સ્કીપ પણ કરી શકો છો. એક લીંબુનો રસ એડ કરી અને એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ અને ફરી પાછું બધું સરસ એવું મિક્સ કરી દઈએ. આ રીતે એકવાર તમે મસાલો બનાવી જોવો અને પછી તમે મને કોમેન્ટ કરીને કહેજો કે આ મસાલાનો ટેસ્ટ એટલો જબરદસ્ત અને એકદમ અલગ જ આવે છે કે તમને ખાવાની મજા જ આવી જવાની છે. બજારના બ્રેડ પકોડાનો મસાલો તમે ભૂલી જશો, એટલો બધો ચટપટો આ રીતે મસાલો બને છે. તો ચાલો મસાલો નીચે લઈ આપણે એને ઠંડો થવા માટે પ્લેટમાં લઈ લીધો અને આપણો અહીંયા ચટપટો મસાલો રેડી છે. તો હવે આપણે એમાંથી બ્રેડ ભરી લઈએ, મતલબ કે પકોડા બનાવવાની બ્રેડ છે એને આપણે હવે ભરવાની છે. તો અહીંયા મેં વ્હાઈટ બ્રેડ જે આવે છે સેન્ડવિચ માટેની એ લીધેલી છે અને આપણે આ રીતે જે બ્રેડ ઉપર આ રીતે મસાલો લગાવી દઈશું. થોડો પ્રેસ કરીને લગાવશું જેથી કરીને મસાલો ચોંટી જાય અને તળતી વખતે બિલકુલ અલગ ન થઈ જાય. તો અહીંયા જોઈ શકો છો આપણે મસાલો છે એ મીડિયમ ભરેલો છે, વધારે પણ મસાલો ઓવર પણ નથી ભરી દેવાનો. તો ચલો આ જ રીતે બધી બ્રેડ મેં ભરી લીધી
અને થોડા બ્રેડ પકોડા છે એના હું આવી રીતે ચોરસ ટુકડા કરું છું અને થોડાના આવી રીતે નોર્મલ આપણે જે પકોડાનો શેપ હોય ત્રિકોણ એ રીતે કટ કરી લઈશું. તો તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે કટ કરી અને આ પકોડા બનાવી શકો છો. અને હજુ ખાસ આપણે લોટ કઈ રીતે બાંધવો અને બ્રેડ પકોડાને તળવાની ટિપ્સ કઈ છે ને એ પણ હું તમને જણાવું છું, સાચી રીત બ્રેડ પકોડાને તળવાની, કારણ કે એ રીતે તળશું તો એકદમ ક્રિસ્પી થશે અને લાંબો સમય સુધી ક્રિસ્પી જ રહેશે. અને પ્લસ પોઈન્ટ કે એમાં બિલકુલ તેલ નહીં ચડે. તો ચાલો એક આપણે કટ કરી અને સાઈડમાં રાખી દીધા. તો અહીંયા હવે આપણે લોટ બાંધી લઈએ. તો જો લોટ બાંધવામાં ખાસ જોઈએ, શરૂઆતમાં અડધી ચમચી જેટલા અજમા એડ કરી દીધા, 2 ચપટી જેટલી માત્ર હળદર એડ કરી દીધી, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને 1 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરીએ. ખાવાના સોડા ચોક્કસથી એડ કરવાના છે, એનાથી બ્રેડ પકોડાનું ટેક્સચર એકદમ સરસ આવે છે. હવે આ બધી વસ્તુમાં સીધો લોટ એડ નથી કરવાનો અને આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી બધી વસ્તુને પાણી સાથે સરસ એવી મિક્સ કરી દઈએ. બધું મિક્સ કરી દીધા પછી જ આપણે અહીંયા બેસન એડ કરીએ છીએ અને પકોડાને ક્રિસ્પી બનાવવા માટે હું અહીંયા 3 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરું છું. ચોખાના લોટની જગ્યાએ તમે મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ બધી વસ્તુને મિક્સ કરવા માટે આપણે ચમચો, ચમચી કે વિસ્કર નથી લેવાનું, પણ હાથની મદદથી જ આપણે આને મિક્સ કરવાનું છે અને જેમ જરૂર લાગે એમ પાણી એડ કરતું જવાનું છે. આવું કરવાથી બેટર એકદમ સરસ એવું સ્મૂથ બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો જેમ જરૂર લાગે છે એમ હું પાણી એડ કરતી જાઉં છું અને આપણે અહીંયા એકદમ સરસ એવું નહીં જાડું નહીં પાતળું એવું બેટર બનાવી લીધેલું છે. હજી થોડું ઘટ લાગે છે તો ફરી પાછું મેં થોડું પાણી એડ કર્યું અને હું તમને લાસ્ટમાં હમણાં બતાવું કે આપણે બ્રેડ પકોડા માટે પ્રોપર કેવું બેટર બનાવવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે આપણે રેડીએ છીએ બેટર. તો બીજા બેટર સાથે સરસ એવું મિક્સ થઈ જાય છે, એમાં કોઈ શેપ નથી આવતો. તો આપણે આવું જ બેટર બનાવવાનું છે. અને હવે બ્રેડ પકોડાને તળવા માટે ખાસ જોવાનું છે કે તેલ છે એકદમ ગરમ કરી લેવાનું છે. આપણે આ રીતે બિલકુલ બ્રેડ પકોડા નથી તળતા, એટલા માટે જ બ્રેડ પકોડા છે આપણા થોડી વારમાં સોફ્ટ થઈ જાય છે અને તેલ પણ ચડી જાય છે. તો આ રીતે એક પીસ લઈ આપણે બેસનના જે બેટર બનાવ્યું છે એનાથી કોટ કરી અને તેલમાં એડ કરી દઈએ. એક બેચમાં જેટલું આવે જેટલા બ્રેડ પકોડા આપણા એટલા આપણે તળવાના છે અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને સાથે તેલ પણ એકદમ ઉકળતું ગરમ હોવું જોઈએ. એક સાઈડથી આપણે એડ કરી અને તરત જ બીજી સાઈડ પલટાવી લઈએ અને બીજી સાઈડથી પણ હલકું એક ક્રિસ્પી થાય, મતલબ કે હલકું એવું તે થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લેવાનું છે. તો અહીંયા પેલો બેચ છે એ આપણે 1 જ મિનિટ તેલમાં રહેવા દીધો અને તરત આપણે એને બહાર કાઢી લીધો. તો અહીંયા તમે જોઈ શકો છો હજી કાચું જ છે આપણું બ્રેડ પકોડું. અને જો હું તમને નજીકથી પણ બતાવું કે આપણે એને તેલમાં એડ કર્યું, હજી કાચું છે છતાં પણ ક્રિસ્પી પણ થવા લાગ્યું છે અને સાથે એમાં બિલકુલ તેલ પણ નથી દેખાતું. જો તળિયા ના હોય એવા જ બન્યા છે, બિલકુલ એમાં તેલ નથી. તો ચાલો એને સાઈડમાં રાખી દઈએ અને બીજો બેચ છે એ આપણે તળી લઈએ. તો બીજા બેચમાં પણ સેમ એવું જ કરવાનું છે, એકદમ ગરમ તેલમાં એડ કરી બંને સાઈડથી હલકું ક્રિસ્પી કરી લેવાનું છે અને બહાર કાઢી લેવાનું છે. આપણે ઘરે જે બ્રેડ પકોડા બનાવીએ છીએ એને બિલકુલ આપણે બહાર નથી કાઢતા, એક વખતમાં જ આપણે એને તળી લઈએ છીએ. એના કારણે જ એ થોડી વારમાં સોફ્ટ પણ થઈ જાય છે અને એમાં તેલ પણ ચડી જાય છે. લાંબો સમય સુધી આપણે એને તળાવવા દઈશું એટલે એમાં તેલ ચડી જાય છે. તો આપણે આને બહાર કાઢી લીધા, એને હવા લાગી ગઈ થોડી વાર માટે. તો ફરી પાછા આપણે જે પહેલા તળ્યા હતા બ્રેડ પકોડા એ લઈ લીધા અને એને આપણે તેલમાં એડ કરી દીધા અને હવે આને આપણે એકદમ ગરમ ગરમ તેલમાં જ હાઈ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવવા દેવાના છે. તો આ એક બજારવાળાની સિક્રેટ ટિપ્સ છે. એ લોકો આ જ રીતે બ્રેડ પકોડા તળતા હોય છે અને એના લીધે જ એનું બ્રેડ પકોડાનું લેયર જે ઉપરનું હોય એકદમ ક્રિસ્પી હોય છે અને એમાં બિલકુલ તેલ પણ નથી ચડતું. તો અહીંયા તમે બ્રેડ પકોડાનો કલર જોઈ શકો છો. ફાઇનલી હવે એકદમ સરસ એવા તળાઈ ગયા છે અને જો જોતા જ ખબર પડે છે કે એકદમ સરસ એવા ક્રિસ્પી બન્યા છે અને સાથે એમાં બિલકુલ તેલ પણ નથી ચડ્યું. અને હા ફ્રેન્ડ્સ, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીંયા જો હું તમને નજીકથી પણ બતાવું છું, બિલકુલ બ્રેડ પકોડામાં તેલ નથી ચડ્યું. એક કામની ટિપ્સ છે, ચોક્કસથી ફોલો કરજો અને મને કોમેન્ટ પણ કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે.